નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેશોદ વોર્ડ નંબર 4 માં રોડ મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મંજૂર થયેલો રોડ હજુ સુધી નથી બન્યો એટલે રહીશોએ નગરપાલિકા સામે અસંતોષ વ્યક્ત કર્યો। કેશોદ શહેરના વોર્ડ નંબર 4 માં રોડનું કામ મંજૂર થઈ ગયું છે, પણ હજુ સુધી કામગીરી શરૂ નથી થઈ અને જેના કારણે સ્થાનિકો નારાજ છે। રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત રહેલા સ્થાનિકો પોતાની રજૂઆત કરવા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે રોડને મંજૂરી મળી ગઈ છે, તેમ છતાંય હજુ સુધી કામ શરૂ કરવામાં કેમ નથી આવ્યું। ચોમાસું નજીક હોવાથી વહેલી તકે રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। જી, મારું નામ પ્રતાપ રાઠોડ, આમ આદમી પાર્ટી કેશોદ સહસંગઠન મંત્રી। आज वोर्ड नंबर 4 में केशोद वोर्ड नंबर 4 ना अंदर जे चूंटणी पहला जी पहला बॉडी बैठी थी ते समय में अमरा एरिया में एक बापा सीतारामनु मंदिर आवे, एक अंबेमानु मंदिर आवे, ई गलीना बे रोड डामर रोड पास थई गेला हता, छतां पाणीनी लाइन नाखवा बाबतमां ई लोकोए रोड केन्सल करीने पाणीनी लाइन नाखी। आज एना समय थई गया, पाછી नवी बॉडी बेही गई, छतां खाली धूल नाखवा आव्या એટલે અમે એને કીધું અમારે ધૂળ નથી જોતી, અમારા રોડ તમે બનાવી દો। તો એ લોકોએ અમને એવું કીધું કે તમારા રોડ રદ થઈ ગયા છે। એટલે અમે અત્યારે નગરપાલિકાએ આવ્યા, અમે જે પ્રમુખની ઓફિસે ગયા તો પ્રમુખ હાજર નહોતા। પ્રમુખની ખુરશી હારે વાત કરી, અમે પ્રમુખની ખુરશી હારે વાત કરી ને પ્રમુખના નગરપાલિકાના સદસ્યો હતા એ અંદર પ્રમુખની સીટમાં બેઠા હતા, ખુરશી આખી ખાલી હતી, પ્રમુખ તો હાજર હતા જ। પછી અમારે જે લેખિતમાં દેવાનું હતું વિઠલાણીભાઈને અમે લેખિતમાં આપ્યું છે, એટલે અમે બે હાથ જોડી અને અત્યારે નગરપાલિકાને વિનંતી કહેવા આવ્યા કે અમારો જે ડામર રોડ પાસ થઈ ગયેલો હતો, અમને ચોમાસા પહેલા તાત્કાલિક રોડ બનાવવામાં આવી જાય એવી અમે બે હાથ જોડીને વિનંતી કરીએ અને આ 10 દિવસની અંદર રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, એની જવાબદારી નગરપાલિકાની રહેશે। આ અમે અત્યારે બાહેંધી આપીએ છીએ।